હેલો ફ્રેન્ડ્સ, જય સાઈનાથ। સ્વાગત છે મારી ચેનલ સાઈ સબુરીમાં। આજે આપણે બનાવશું પનીર ભુરજીનું શાક। તો તેમાં જોશે આપણે અડદની દાળ છે થોડીક, આ બધા ગરમ મસાલા છે, દૂધની મલાઈ છે, ડુંગળીની કચુંબર છે, આદુ લસણની પેસ્ટ છે, કસ્તુરી મેથી છે, ગરમ મસાલો છે, કાજુનો ભૂકો છે, ટમેટાની પેસ્ટ છે અને પનીરના નાના નાના આવા ટુકડા કરેલા છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં જીરું નાખશું, હિંગ નાખશું અને અડદની દાળ એને જરાક આપણે ગોલ્ડન થવા દેશું। હવે તેમાં ડુંગળી નાખી દેશું અને થોડું સાતળી લેશું, ગોલ્ડન થવા દેશું। આપણે ગોલ્ડન થઈ જાય પછી આપણે તેમાં ગરમ મસાલા નાખશું। ગરમ મસાલા નાખ્યા પછી આદુ લસણની પેસ્ટ નાખશું। બધું મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પનીર ભુરજીનું શાક તો અનેક વાર બનાવ્યું હશે। આ રીતે તમે એકવાર બનાવજો તો આંગળા ચાટતા રહી જશો અને બજાર જેવું જ બનશે। તો આપણે એમાં હળદર નાખશું અને આપણે કાજુનો ભૂકો નાખી દઈશું, તેથી આમાં તેલમાં કાજુનો ભૂકો સરસ મિક્સ થઈ જાય અને એકદમ ગોલ્ડન થઈ જાય। અને આને ધીમે ધીમે સાતળવા દેવાનું છે કે જેથી બધા મસાલા મિક્સ થઈ જાય। તો આપણે હળદર નાખશું। હવે આપણે કાશ્મીરી મરચું નાખશું, સ્વાદ અનુસાર નિમક નાખશું। હવે આ બધું મિક્સ થવા દઈએ પછી આપણે ટમેટાની ગ્રેવી નાખી દેશું। હવે આને ધીમે તાપે ચડવા દેવાની છે જેથી આપણું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી। તો આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે, મસ્ત તેલ છૂટું પડી ગયું ત્યાં સુધી આપણે તેમાં ટમેટાની ગ્રેવીને પાકવા દેવાની છે। હવે આપણે તેમાં પનીર નાખી દેશું, બધું પનીરને સરસ મિક્સ કરી લેશું। આમાં એકદમ બધું મસાલા આની આરે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં આપણે ગરમ મસાલો નાખશું અને થોડી આપણે ખાંડ નાખશું। ટમેટા છે એટલે તમે ન નાખવી હોય તો પણ ચાલે। અને આપણે હવે તેમાં મલાઈ નાખશું દૂધની, જેથી આમાં બટર જેવો સ્વાદ આવે છે દૂધની મલાઈ નાખવાથી। હવે આપણે આને 2 મિનિટ ઢાંકીને રાખી દેશું। તો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કસ્તુરી મેથી આમાં નાખી દેશું ઉપરથી। અને ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો।